મારા વાલા મિત્રો, દોસ્તો, સ્વજનો, યુટ્યુબના મિત્રો, હું આજે વાત કરી રહ્યો છું સંબંધ પર, પ્રેમ પર. તમે કોઈના માટે પ્રેમમાં 100% આપતા હશો, તમે કોઈના માટે જીવ આપી દેતા હશો, તમે કોઈના માટે પૂરેપૂરા અવેલેબલ રહેતા હશો, ત્યારે સામેવાળી વ્યક્તિ તમારી જોડે એના ટાઈમ પ્રમાણે, એના સમય પ્રમાણે, એની જરૂરિયાત પ્રમાણે તમારી જોડે સંબંધ નિભાવતા હશે. એવા સંબંધમાં હું એવું કહેવા માગું છું કે કોઈ દિવસ તમે પૂરેપૂરો અવેલેબલ ના રહેશો. જ્યાં તમને 100% મળતું હોય ત્યાં તમે 100% આપો, જ્યાં તમને 50% મળતું હોય ત્યાં તમે 50% આપો, જ્યાં તમને બિલકુલ ના મળતું હોય ત્યાં તમે બિલકુલ ના આપશો. હા, સંબંધને મરવા ના દેશો, કારણ કે સંબંધ એવી વસ્તુ છે કે ગમે ત્યારે જીવનમાં જરૂર પડી શકે છે. માણસને રીતિની ખપ પડે છે તો સંબંધની પણ જરૂર પડતી હોય છે. એટલા માટે સંબંધને સાચવીને રાખજો. બીજી વસ્તુ, કોઈના માટે કાયમ અવેલેબલ ના રહેશો. કાયમ અવેલેબલ રહેવાની અંદર એ તમારો કેવળ ઉપયોગ કરતા હોય છે. હા, એને જ્યારે જરૂર હોય, તમારી જોડે ટાઈમ હોય તો તમે એને ટાઈમ આપો. એના કોલ આવે તરત કોલ રિસીવ ના કરશો, થોડોક ટાઈમ પછી કોલ આપો, એના જવાબ આપો. એના મેસેજ આવે તરત રિપ્લાય ના આપશો, થોડીક વાર રહીને રિપ્લાય આપજો. મને ખબર છે મારા બોલવામાં આમ તેમ થઈ રહ્યું છે, પ્લીઝ મને માફ કરી દેજો. હું એક જ ચીજ સમજાવવા માગીશ, આ દુનિયાની અંદર પોતાની સેલ્ફ રિસ્પેક્ટ, પોતાનું સન્માન સૌથી વધારે મહત્ત્વનું છે. જ્યારે તમે કોઈની પાછળ સંપૂર્ણપણે રચ્યા પચ્યા થઈ જાઓ છો, સંપૂર્ણપણે તમારું પોતાનું બલિદાન આપો છો, અને જ્યારે તમારું એક્સપેક્ટેશન્સ કે તમારી મરજી મુજબ જ્યારે એ તમને સપોર્ટ નથી કરતા, તો આપણી માનસિક પરિસ્થિતિ બહુ ખરાબ થતી હોય છે. આપણે મેન્ટલી બહુ હેરાન થતા હોય છે, આપણે ડિપ્રેશનમાં જતા રહેતા હોઈએ છીએ. એવા ટાઈમે કાયમ ઓલવેઝ તમે તમારી સન્માનને જાળવીને સંબંધ આગળ વધારો. સૌથી પહેલાં સેલ્ફ રિસ્પેક્ટ, પછી બીજું બધું મહત્ત્વનું. અને દુનિયાની અંદર સૌથી પહેલાં કેરિયર અને રૂપિયાને મહત્ત્વ આપો. એ હશે બધું જ તમારી જોડે આવશે, બાકી બધું વ્યર્થ છે. આટલું કહીને હું મારા વિડીયોને પૂર્ણ વિરામ આપું છું. જેટલો બને એટલું મને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી